રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલના યોજાનાર છે. અત્યારે આપણે શહેરની અંદર લોકોના મિજાજ લઈ રહ્યા છીએ. ગત એપિસોડમાં ઝેન્ઝીના મિજાજ લીધા. આજે હું આવી ગયો છું જે કહેવાય ને રસોડેથી રાજકારણ જાણવા. એટલે ખાસ ગૃહિણીઓ સાથે આજે આપણે ટિકટેક કરીશું અને જાણીશું એમની પાસેથી કે આ ચૂંટણીને લઈને તેઓના મિજાજ શું છે. ખાસ તો કહી શકાય કે જે ઘર ચલાવતા હોય એ સારી રીતના શહેર પણ ચલાવી શકે, દેશ પણ ચલાવી શકે. મારી સાથે એવા જ ગૃહિણીઓ જોડાઈ ગયા છે. એકવાર હું આપને આ સ્ક્રીન ઉપર બતાવી દઉં કે આ ગૃહિણીઓ છે અમારા રાજકોટના, કે જેઓ આજે એવી ચર્ચા કરશે કે જ્યાં જરૂરિયાતો ખરેખર રાજકોટને શહેરમાં હોવી જોઈએ અને શહેરના વિસ્તારોમાં ક્યાંક એવી જરૂરિયાતો છે કે જે પરિપૂર્ણ થવી જોઈએ. આપણે વાત કરવી છે આજે. સૌપ્રથમ આપણે વાત કરશું કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે હોય અને એ ચૂંટણીમાં આપણને ખાસ તો શું એવા ટેક્સ છે કે જેમાં રાહત મળે. ગૃહિણીઓનું બજેટ જે અત્યારે દિન પ્રતિદિન મોંઘવારીના કારણે ખોરવાય છે, તો એમાં તમને રાહત મળવી જોઈએ. શું કેવું છે? પહેલા આપનું નામ જણાવો. કૈલાશબેન દોશી. હું ગૃહિણી જ છું અને અત્યારના માહોલ જે છે યુદ્ધનો, એમાં બધે મંદી તો બધે જ છે. એમાં ખાસ જો આરએમસી નવી જે બોડી ચૂંટાઈ જાય ને, તો એમાં એક ગટરની વ્યવસ્થાનો જે એ લોકો ભરી દે છે ટેક્સનું, સ્વચ્છતા માટેનું એ જે ટેક્સ છે એમાં થોડીક ઓછી કરે તો વધારે સારું. કારણ કે શું છે કે ટીપરવાન આવે છે, કોઈ વખત નથી આવતું, એ કહેવા નથી માંગતી પણ નથી આવતું, ઘણી વખત નથી આવતું, રજા છે, રવિવાર છે એમ કે છે ટીપરવાન. તો એ રજાની બદલે એ લોકો આવે અને સ્વચ્છતા રાખે તો વધારે સારું. અમારા માટે તો એ અતિ ઉત્તમ છે. આજે વિસ્તારોમાં જ્યાં પાણીનો સમસ્યાઓ વારંવાર આવે છે, ત્યાં કહેવાય ને કે અડધી કલાક ક્યાંક પાણી આવતું છે, ક્યાંક 20 મિનિટ. આ પાણીની સમસ્યા ઉપર તમારું શું માનવું છે? શું નામ છે? નીતાબેન કથરેચા. હું રિટાયરમેન્ટ છું, બેંકમાં જોબ કરતી હતી. પાણીની સમસ્યા માટે એમ કહી શકું કે પૂરા ફોરથી પાણી આવે અને ગંદુ પાણી ઓછું આવે. ઘણીવાર ગંદુ પાણી આવી જાય છે અને ફોર્સ જે 20 મિનિટ આવે છે ને બદલે અડધી કલાક આવે તો વધારે સારું. જી બિલકુલ. ડ્રેનેજની પણ સાથોસાથ આ જ સમસ્યા રહે છે શહેરની અંદર. જે મુખ્ય અત્યારે જોઈએ તો ડ્રેનેજમાં જ્યાં આપણે જોઈ ગટર ઉભરાતી હોય, તો બીજા પ્રશ્ન છે. આ ચૂંટણી જ્યારે તમે આ મત પોતાનો અધિકાર ઉપયોગ કરશો તો મુખ્ય મુદ્દો આને ધ્યાનમાં રાખીને કરશો, તો શું કેવું છે? મારું નામ રોહિણી દેસાઈ અને હું હેમુગઢી હોલ પાસે રહું છું. એટલે મારી શેરીમાં એક સમસ્યા છે, ગટર ઉભરાય છે ક્યારેક અને સખત વાસ આવે છે. હું સામે જ રહું છું, પણ સાફ કરવા પણ આવે છે અને કોઈ કમ્પ્લેન કરે તો પૂછીએ જાય છે કે આ બરાબર થયું છે કે નહીં એમ. એટલે હું જે છે એ બરાબર થાય છે, પણ આ સમસ્યા છે ખરી ગટરની, મારા ઘરની સામે જ છે. એટલે કાર્યથી સંતોષ છે મને, પણ આ ન થવું જોઈએ રાજકોટમાં. આટલી પોશ એરિયામાં નિરાકરણ કરવું જોઈએ. બિલકુલ. શહેરની અંદર આપણે જોઈએ તો સલામતીની આજે વાત કરવી છે, તો જે સ્ટ્રીટ લાઇટ સહિત સીસીટીવી જે રસ્તા ઉપર હોવા જોઈએ શહેરમાં, જેથી આપણી મહિલાઓ, બહેનો, દીકરીઓ સુરક્ષિત અનુભવે. આ ચૂંટણીમાં આ મુદ્દાને આપ ધ્યાનમાં રાખીને શું કહેવા માંગુ છો? હું રેખાબેન દવે અહીંયા અજીતમાં રહું છું અને મેં જોયું છે કે અજીતની નજીકનો રસ્તો અને પીએનબી પાસેનો નાલાનો રસ્તો, ત્યાં લાઇટનું પ્રમાણ ઓછું છે કે રાતના સમયે થોડી બહેનો નીકળે તો એને ડર રહે એવી સ્થિતિ હોય છે. એટલે જો એવી જગ્યાઓ પર લાઇટો વ્યવસ્થિત થઈ જાય તો સારું પડે. બાકી ઘણી જગ્યાએ સારી વ્યવસ્થા પણ છે લાઇટની. હા હા બિલકુલ. શહેરની અંદર કહી શકાય કે બાગ બગીચા અને ટ્રેક, વોકિંગ ટ્રેક હોવા જરૂરી છે. તમારું શું માનવું છે આજે બાગ બગીચા અને વોકિંગ ટ્રેકના મુદ્દે શું કહેવા માંગુ છો? મારું નામ ધારા રાજ્યગુરુ છે. જો બાગ બગીચા હશે તો છોકરાઓ ત્યાં રમી શકશે, પ્લસ જ્યાં વોકિંગ ટ્રેક હશે તો ત્યાં લેડીઝ પણ ત્યાં જઈ શકશે. અને જેમ આરએમસીમાં જેમ ઓછા છે ગાર્ડન, એમ એએમસીમાં અમદાવાદ કોર્પોરેશનમાં ત્યાં બગીચાની સંખ્યા વધારે છે. એટલે બાળકોને, વડીલોને ત્યાં જવા માટે બહુ સારું પડે છે. બગીચાઓ મેન્ટેન થવા જોઈએ. હા, બગીચા મેન્ટેન થવા જોઈએ. બગીચા ઝાડપાન વાવે છે સરકાર અને પછી પાછા એને કોઈ મેન્ટેનન્સ નથી હોતું ત્યાં. એની સાથે છે ને એક ઓક્સિજન પાર્ક ચાલુ થયો છે જીવરાજ પાર્કમાં. ખરેખર એવા ઓક્સિજન પાર્ક રાજકોટમાં હોવા જ જરૂરી છે. આ ચૂંટણીના મુદ્દામાં ગૃહિણીઓએ ખૂબ સારા મુદ્દે ચર્ચા કરી છે. આપણે જાણવું છે બા શું કેવું છે અત્યારે જે આરોગ્ય કેન્દ્ર જે ચાલી રહ્યા છે રાજકોટમાં મધ્યમ વર્ગના પરિવારો માટે, એ સારી બાબત છે અને ખાસ તો ગૃહિણીઓ. તો આપનું શું કેવું છે? આરોગ્ય કેન્દ્ર કેવા હોવા જોઈએ, સુવિધાઓ કેવી?
મારું નામ ડૉક્ટર મધુરિકા જાડેજા. લતે લતે આરોગ્ય કેન્દ્ર ખુલ્યા છે, પણ આરોગ્ય કેન્દ્રનો એક તો સમય સવાર લખ્યું હોય કે 8 વાગ્યાથી શરૂ થશે, 8 વાગે જાય તો ત્યાં તાળા હોય છે, સ્ટાફ પૂરતો નથી હોતો, દવાઓ નથી હોતી. તો આ બધી જ બાબતો જો આરએમસી ધ્યાનમાં લે તો આરોગ્ય ક્ષેત્રે આપણે સારામાં સારી સગવડો દઈ શકીએ. જે મેડિકલ ટેસ્ટ થવા જોઈએ એ મેડિકલ ટેસ્ટની પણ ત્યાં કાંઈ વ્યવસ્થા નથી ને એક તો ખાસ કોઈ જવાબ દેવા વાળું નથી, લાઈનમાં ઊભા રાખવા વાળું નથી. આવી બધી જ સગવડતા કરવાની આરોગ્ય કેન્દ્રમાં જરૂર છે. રાજકોટમાં સફાઈના મુદ્દે આ વખતે ઘણી આપણે જોયું કે જગ્યાઓ ઉપર પ્રશ્ન ઉભા થયા હતા. સફાઈના મુદ્દે શું? મારું નામ મીનાક્ષી શાહ છે. હું શ્રી અજીતમાં રહું છું. સફાઈ માટે એવું મારે એ છે કે સફાઈ કરવા આવે છે પણ અમુક જગ્યાએ તેઓ સફાઈ કરતા જ નથી. કારણ કે એની સામે પાછું સામે એનો કોઈ ઇન્સ્પેક્ટર હોવું જોઈએ કે કોઈ આવીને જોઈ શકે કે અહીંયા સફાઈ બરાબર થાય છે નથી થતું કેમ, કારણ કે એ લોકો કોઈ સાંભળતા જ નથી અમારું. બીજું કઈ બી અહીંયા બી સમારકામ થાય બધું એમને મૂકીને જતા રહે છે, કોઈ એની ઉપર ઇન્સ્પેક્શન કરતા જ નથી. તો એના માટે એ બધું જરૂરી જ છે કરવું જોઈએ. અમુક સંસ્થા સારા હોય છે, નથી થતા એમ નથી, પણ મેઇન રોડ છે તમે જુઓ બધું આ રેલવેની જગ્યા બધી છે આ તે બધું, તો એ કંઈક જો મ્યુનિસિપાલિટી રેલવે વાળા સમજીને કંઈક એનો સારો ઉપયોગ કરે ને તો આ બધું ઘણું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા, સફાઈ હા હા કેમ સફાઈ તો પેલા જ જરૂરી છે, નહીતર તો જો આ જીવજંતુ બધા થાય જ છે, ગટરો બધું ઉભરાય છે, મચ્છરો એટલા થાય છે બધું. તો એનો સફાઈ સરખી થાય. આમ કે છે રાજકોટમાં નંબર આવે છે સફાઈમાં, પણ એવું કઈ નથી હોતું. સફાઈ હોતું નથી. મુખ્ય મુદ્દો છે સફાઈ. હા, સફાઈ સરખી થવી જોઈએ. બધો એમ એકલી એમ નથી કે ત્યાં આખા રાજકોટમાં તમે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જ દેખાતા હોય છે. બિલકુલ. જે કોર્પોરેટરની ચૂંટણીમાં આજે જોઈએ તો મહિલા કોર્પોરેટરો જો તમારા વિસ્તારમાં હોય તો એ કેટલું સારું રહે, તમને સાંભળે અને તમારા ઘરે આવીને જો તમને સાંભળે તો શું કેવું છે? મારું નામ જયશ્રી મહેતા છે. કોર્પોરેશનમાં અત્યારે હવે બધી જગ્યાએ મહિલાનો જવા છે અને મહિલા હશે ને તો એ સશક્તિકરણ જ છે, એક સાથે બધા સમૂહમાં. પણ અમારે જે મહિલા કોર્પોરેટર છે નો ડાઉટ એ પોતે તો આવે છે, એ સિવાય એના મિસ્ટર એન સાથે હોય છે અને અમને સાથ સહકાર આપે છે. એટલે અમારું માનવું છે કે જો મહિલા કોર્પોરેટર થાય અને અમને સાથ સહકાર આપે તો અમે પેલો મત એમને જ આપશું. ગત 5 વર્ષની ટર્મમાં રાજકોટમાં જે વિકાસ કર્યો ત્યાં છે એને જોઈને તમે કેટલા 1 થી 5 માં માર્ક આપશો? એમાં 1 થી 5 માં 5 માર્ક ફાઇનલ છે. આપ કેટલા માર્ક આપશો ગત 5 વર્ષની ટર્મને? 4. આપ કેટલા આપશો? મેં 5. આપ કેટલા? 5. હું 3. આપ કેટલા? 5. આપ કેટલા? હવે નંબરની બાબત, માર્ક્સની બાબતમાં તો એવું છે કે જો એક લતો જોઈએ તો ત્યાં 5 માર્ક મળે, બીજો લતો જોઈએ તો 3 મળે, નવા એકઈ દેવાનું મન ન થાય. એટલે ઓલ ઓવર કેટલા માર્ક્સ દેવાની અમારે હવે નક્કી કરવું પડે. આપ કેટલા? 4. પાછા એમાં તો શિક્ષકો છે એટલે એ લોકો તો માર્ક કટ કરીને દેશે. જી બિલકુલ. રાજકોટના ગૃહિણીઓનો આજે અમે મિજાજ જાણ્યો છે. ચૂંટણીમાં તેઓ તેમનો જ્યારે મતનો ઉપયોગ કરશે ત્યારે આ મુખ્ય મુદ્દાઓ છે જે આજે આપણી સાથે ચર્ચા કરી તેને ધ્યાને રાખીને તેઓ મત આપવા જશે. હજુ પણ આપણે આગામી દિવસોમાં લોકોના મિજાજ છે તે લેશું. કોણ વેપારીઓનું શું કેવું છે, ખાસ કરીને રાજકોટના શહેરીજનોનું શું કેવું છે, તેઓ તેમના મતનો ઉપયોગ કયા મુદ્દે વિચારીને કરશે એ આપણે હવે આગામી જે એપિસોડ છે એમાં લેવાના છીએ. પ્રતિપાલસિંહ ઝાલા, પૂંછાપ ડિજિટલ, રાજકોટ.